હેલો એવરીવન, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેનીઓ? બોર્ડની જોરો શોરોથી તૈયારી ચાલી રહી હશે. વિદ્યાકુલના લાઈવ સેશન સાથે, એમના ક્વેશ્ચન સાથે મસ્ત તૈયારી કરી રહ્યા છો. આજનો આ વિડીયો હું તમારા માટે તમારા પરીક્ષા ખંડમાં જે શરૂઆતની 15 મિનિટ વહેલા તમને પેપર આપવામાં આવે છે, એ સમય દરમિયાન તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એ પહેલી 15 મિનિટનો એવો તો કેવો ઉપયોગ કરવો કે બાકીની 3 કલાક પેપર લખવાની તમને મજા આવે. વિધાઉટ સ્ટ્રેસ તમે પેપર લખી શકો અને પેપર લખતા લખતા તમે પાકી કરેલી વસ્તુ ભૂલી ન જાઓ, એના માટેનું પ્લાનિંગ કરી શકો, એના માટેની વ્યૂહરચના બનાવી શકો. બસ આ વિડીયો એના માટે જ છે, તો ધ્યાનથી સાંભળજો. કુરુક્ષેત્રમાં જ્યારે ઓલા લડવૈયા હોય ને, એ લડવૈયા એ કુરુક્ષેત્રમાં જાય ને એની પહેલા એ વ્યૂહરચના ઘડીને જાય છે. વ્યૂહરચના વગર ક્યારેય પણ કોઈ પણ પ્રકારના યુદ્ધને જીતી નથી શકાતું. તો સેમ એવી રીતે જ્યારે તમને પરીક્ષા ખંડમાં પ્રવેશો છો અને એમાં તમારી વ્યૂહરચના નક્કી નહીં હોય તો તમે પરીક્ષા ખંડનું જે આ યુદ્ધરૂપી મેદાન છે, મેદાનને જીતી નહીં શકો. તો ધ્યાનથી સાંભળો. આ 15 મિનિટને તમારે તમારું બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને તમારી 3 કલાક બહુ જ સરસ જાય, તમારું આખું પેપર મસ્ત રીતે કમ્પ્લીટ થઈ જાય. તો 15 મિનિટમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, ચાલો એની શરૂઆત કરીએ. શરૂઆતની જે 15 મિનિટ છે એમાં ટેન્શન લેવા માટેની 15 મિનિટ નથી. જ્યારે તમને ત્યાંથી કોઈ ટીચર અથવા કોઈ મતલબ કે સર કે મેમ તમને પેપર આપે તો એ પેપરમાં એવું શોધવાનું શરૂઆત નહીં કરો કે ભાઈ કયો સવાલ મને નથી આવડતો. પેપર ચેક કરો, ક્યાંક કોઈક પ્રિન્ટની મિસ્ટેક નથી. આ 15 મિનિટમાં તમારે શું કરવાનું છે એ ધ્યાન રાખી લેજો. 15 મિનિટ તમારે પેપરને, જ્યારે તમને ટીચર પેપર હાથમાં આપે છે ત્યારે પેપરને ખોલીને ચેક કરો, ક્યાંક કોઈક પ્રિન્ટની મિસ્ટેક તો નથી ને. સવાલમાં મતલબ કે કટ થઈ જવું, પેપર કટ થઈ જવું, પેજ, એ બધું ચેક કરી લેવાનું. ત્યાંથી યસનો આન્સર આવે છે, પછી નેક્સ્ટ સ્ટેપ તરફ જાઓ. તમે જે વાંચ્યું છે એમના સવાલો જુઓ, આખું પેપર એનાલિસિસ કરો, સ્કેન કરો, એમનો વિભાગ એ સ્કેન કરો, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ, જેટલા પણ વિષય પ્રમાણે જેટલા પણ વિભાગ આવતા હોય એ વિભાગને તમારે સ્કેન કરવાના છે. વિષય પ્રમાણે જ્યાં જ્યાં તમારે સ્ટ્રક્ચરની જરૂર પડે એ સ્ટ્રક્ચરને દિમાગમાં ઘડતા જાઓ. જેમ કે ઇંગ્લિશનું હોય તો ઇંગ્લિશમાં ટેન્સનું ટેબલ દિમાગમાં બનાવી નાખો, આવી રીતે આવશે, તેવી રીતે આવશે. સાયન્સનું હોય તો એ સાયન્સમાં કોઈ આકૃતિ તમારે પેપરમાં દોરવાની છે, આકૃતિ દિમાગમાં ડ્રો કરવા માંડો ફટાફટ. એ 15 મિનિટમાં તમારે એ કરવાનું છે. મેથેમેટિક્સ છે, મેથેમેટિક્સના સૂત્રો જે છે એ તમારે દિમાગમાં યાદ કરવાના છે, કોશિશ કરવાની છે. એ 15 મિનિટનો યુઝ તમે એ રીતે કરો, આખા પેપરને સ્કેન કરો, એનું એક સ્માર્ટ ચીટ શીટ તમારા દિમાગમાં બનાવી નાખો. ત્યાર પછી સિક્વન્સની હું વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, અક્ષર તમે બધા ટીચર્સને એવું કહેતા સાંભળ્યા હશે કે ભાઈ પેપરની સિક્વન્સ હંમેશા એ થી લઈને ઈ સુધીની અથવા તો એ થી લઈને ડી સુધીની રાખવાની, આડા અવળા વિભાગ લખવાના નહીં. પણ હું સાચું કહું તો અહીંયા પહેલી કહેવત અથવા પહેલી લાઈન સાચી છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને કોઈ વિભાગમાં બહુ તકલીફ પડે છે તો હું અહીંયા તમને સજેશન આપીશ. ભાઈ આ જે રૂલ છે ને માત્ર ને માત્ર ટોપર્સ માટે છે કે પહેલા એ લખો કમ્પલસરી, પછી બી, પછી સી, પછી ડી. પણ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારી પાસે હજી સમય છે. આ જે 5 વિભાગ 4 વિભાગ આવે એમાંથી કોઈ એક અથવા કોઈ 2, કોઈ 3 વિભાગ એવા તૈયાર કરો કે જે તમને સંપૂર્ણ રીતે આવડતા હોય. પરીક્ષામાં સિક્વન્સ તમે બ્રેક કરશો તો ચાલશે. તમને વિભાગ બી આવડે છે તો પહેલા વિભાગ બી લખો કે જેથી કરીને તમે વિભાગ બી ના બધા ક્વેશ્ચન જો સાચા હશે ને, 5 થી 7 સવાલ જ્યારે પેપર ચેકર ચેક કરે છે અને 5 થી 7 સવાલ સાચા પડે છે તો એ પેપર ચેકરના માઇન્ડ સેટમાં પોઝિટિવિટી ક્રિએટ થાય છે. એનું માઇન્ડ જે છે પોઝિટિવ વેમાં પેપર ચેક કરવાનું શરૂ કરે છે. એટલે જો તમને એવું લાગે છે કે મને એ વિભાગ બિલકુલ પણ નથી આવડતો તો તમે બી, સી, ડી, ઈ આ 4 માંથી કોઈ પણ વિભાગની શરૂઆત પહેલેથી કરી શકો છો. બરાબર, તો આ યાદ રાખજો. સિક્વન્સ તમે ક્વેશ્ચનની સિક્વન્સ બ્રેક નહીં કરતા, વિભાગની સિક્વન્સ બ્રેક કરી શકો છો. બરાબર છે? તો તમને જે રીતે યોગ્ય લાગે
તમને એમ લાગે હું વિભાગ સી માં ઓકે છું તો વિભાગ સી ને પહેલા લખો. તમને એમ લાગે છે કે હું વિભાગ ડી માં ઓકે છું તો વિભાગ ડી ને પહેલા લખો, પણ બેસ્ટ લખો. બીજી એક વસ્તુ, આ બધું નક્કી કર્યા પછી જ્યારે પેપર લખવાની શરૂઆત કરો છો ત્યારે તમારે કઈ વસ્તુ ન કરવી જોઈએ ને એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે પેપર લખવાની શરૂઆત કરો છો તો આજુબાજુમાં કોઈ ટીચરને બોલાવે છે અથવા તો એમની પાસે સપ્લિમેન્ટરી રીડર માંગે છે, એમને કોઈ વાત રજૂ કરે છે, તો તમારે ત્યાં ફોકસ નથી કરવાનું. હા, સુપરવાઇઝર ન્યાના કોઈ હોય અને એ કંઈક તમને સજેશન આપતા હોય તો માત્ર ને માત્ર ત્યારે જ તમારું માથું ઉપર થવું જોઈએ, બાકી નહીં, બિલકુલ પણ નહીં. તો આ તો બિલકુલ નથી કરવાનું. નેગેટિવ થોટ્સ ને અંદરથી પેદા જ નથી થવા દેવાના, બિલકુલ પણ નહીં. નો નેગેટિવિટી. કોઈ એવો સવાલ છે કે જે નથી આવડતો, ચલો છોડો, જોઈ લેશું, લડી લેશું, તોડી લેશું, ફોડી લેશું એટ ધ એન્ડ. એવું તો નથી કે તમને બિલકુલ પણ નથી આવડતું, કંઈક તો હશે, એનો કોઈક તો રસ્તો હશે. બસ એક સોલ્યુશન તરીકે, મતલબ કે એક સોલ્વર તરીકે તમારે પરીક્ષા ખંડમાં જોવાનું છે. જે આવડે છે એને ફટાફટ કમ્પ્લીટ કરો, જે નથી આવડતું એના ઉપર લાસ્ટમાં ફોકસ કરો, યાદ કરવાની કોશિશ કરો, એમને સોલ્વ કરવાની કોશિશ કરો. 110% ટ્રાય કરો એ સવાલને સોલ્વ કરવાની. જેટલું થાય એટલું પરફોર્મન્સ આપો, પણ નેગેટિવિટી નો આવવા દેતા કે મને આ સવાલ બિલકુલ પણ નથી આવડતો, હું તો ગઈ. ના, તું ગયો નહીં, તું બચી ગઈ. बस ये मत करियो कि हाँ सोचने बैठ गए कि ये तो मैंने बिल्कुल भी नहीं आता है, बराबर. तो एक तो नेगेटिव थॉट्स बिल्कुल પણ નહીં. આજુબાજુમાં જોવાનું રહેવા દો. કોઈને બોલાવે છે તો એ તમને નથી બોલાવતા, તમે તમારું કામ કરો, એની સામે તમારે જોવાની જરૂર નથી. હવે કોઈ સપ્લિમેન્ટરી માંગશે ને તો એની સામે અમે આ ઓબ્ઝર્વ કરે છે. હમણાં લક્ષ્ય ટેસ્ટ સિરીઝની આપણે, તમને ખ્યાલ હોય તો એનું આપણે કરેલું હતું આયોજન. તો એમાં સપ્લિમેન્ટરી કોઈ માંગે ને તો 2-3 જણા તો એની સામે જોતા હોય. શું કામ? હા, એનું પાછળનું રીઝન હોય કે એમને નો આવડતું હોય એટલા માટે આજુબાજુ એ થોડોક ટાઈમ કાઢવાની કોશિશ કરતા હોય. પણ એના કરતા બેટર છે કે જે સવાલ નથી આવડતા એના ઉપર ફોકસ કરો. મે બી સવાલમાં જ એનો જવાબ હોય. સાચી વાત છે યાર. તમે એકવાર તમારી પ્રોબ્લેમ સામે જોવાની કોશિશ તો કરો, મે બી એમનું તમને સોલ્યુશન મળી જશે. તો હવેથી તમને સવાલ નથી પણ આવડતો ને તો પણ તમારે આ નથી કરવાનું, બિલકુલ પણ નથી કરવાનું. તમારું ફોકસ માત્ર ને માત્ર તમારા પેપર, તમારા સવાલ, તમારા જવાબ પર હોવું જોઈએ, તમારા પરફોર્મન્સ પર હોવું જોઈએ. નેક્સ્ટ, જ્યારે તમે પેપર લખો છો ત્યારે તમારો સૌથી મોટો સવાલ હોય છે હેન્ડરાઇટિંગનો, કે દીદી હેન્ડરાઇટિંગ ખરાબ થાય છે. તો અહીંયા પહેલું તમે પિક્ચર જુઓ, આ હેન્ડરાઇટિંગ શું એટલી બધી સારી છે? અહીંયા જે આ છોકરાએ લખાણ લખ્યું છે, શું આ સારું છે? તમને લાગે છે આ લખાણ એની હેન્ડરાઇટિંગ એટલી સારી છે? નહીં. તો પણ એની જો ક્લીન લાગે છે. કેમ? કારણ કે એને કોઈ પણ પ્રકારની ચેક ચાક બિલકુલ પણ નથી કરી. તો તમારે પણ એવી ચેક ચાક ઓછી કરવાના પ્રયત્ન કરવાના છે. જવાબ પેપરમાં લખતા પહેલા જવાબ દિમાગમાં વિચારી લો. આઈ નો કે તમારી પાસે સમય નથી, તો અત્યારથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો, અત્યારથી લખવાની શરૂઆત કરો, કે જેથી કરીને ત્યારે આપણી ભૂલ ઓછી થાય, મિસ્ટેક ઓછી થાય. समझ में आयो है मेरी बात? है हबीबी, मैं कुछ आपको समझाती हूँ, समझ में आता है? નેક્સ્ટ એના પછી હવે આ છોકરાએ જો હેન્ડરાઇટિંગ કરી, ખરાબ હેન્ડરાઇટિંગ છે, એની જે ચેક ચાક કરવાની જે મેથડ છે, હાય ક્યાં એની હાથ થૂ કેટલી ગંદી છે. તો આવી રીતે ચેક ચાક નહીં કરો. આ જસ્ટ આજે જ મોર્નિંગમાં એક છોકરાએ મને એમની PDF શેર કરી અને એમણે મસ્ત લખ્યું છે, જ્યાં ચેકો પર જ્યાં ખોટું પડ્યું ને એમણે જો કેટલું સફાઈથી એક સીધી અંડરલાઈન આપી દીધી છે. બિલકુલ પણ ખરાબ નથી લાગતું. ખબર નથી પડતી કે અહીંયા એને ચેકો કર્યો છે, ખબર નથી પડતી કે અહીંયા એને ભૂલ થઈ છે. એટલે એને જે રીતે એની ભૂલને કરેક્ટ કરી છે, બસ એ જ રીતે તમારે પણ જો કોઈ શબ્દ ખોટો પડ્યો છે તો જસ્ટ એક સિમ્પલ લીટી મારી દો. ચેકો નહીં, ધ્યાન રાખજો આનું, બરાબર છે? ચેકો બિલકુલ પણ નહીં, એક સિમ્પલ લાઈન મારી દો અને લખી દો. અત્યારે હેન્ડરાઇટિંગનું ટેન્શન નહીં લો. જેવા પણ છે બસ એમાં થોડી સ્વચ્છતા રાખો. શબ્દ એ તમારે જે ડોટ કરવાની હેબિટ છે એને ઇગ્નોર કરો. ઘણાને જો હશે કે એક શબ્દ લખશે, ફૂલ સ્ટોપ મૂકશે, મતલબ કે પેન નીચે મૂકી દેશે, બીજો શબ્દ લખશે, પાછો ડોટ મુકાઈ જશે, કાં લીટો થઈ જશે, ખબર નહીં કઈ રીતે, અને કોઈકના અક્ષર જે છે ઉપર નીચે થતા રહેતા હોય. બહુ ફોકસ નહીં કરો. સફાઈથી, સ્વચ્છતાથી બસ એક માઇન્ડસેટ સાથે જાઓ કે હું
આજનું પેપર એકદમ સ્વચ્છ લખીશ, ઓછી ચેકચાક કરીશ અને જો થાય તો સિમ્પલી રીતે એક લીટી મારી દઈશ અને આગળ વધી જઈશ. એની હું વધારે ટેન્શન નહીં લઉં. હા, ઘણા તો કેવું કરે કે પેપર લખતી વખતે જ્યારે ચેકો ભૂલ થઈ જાય ને એટલે બી જાય કે હવે મારે ચેકો પાડવો પડશે. પાડવું પડે તો શું છે, ભૂલ તો બધાથી થાય. આપણે થોડા રોબોટ છીએ કે આપણાથી ભૂલ ન થાય. રોબોટે ભૂલ કરે છે. તો ભૂલ થાય તો વાંધો નથી, પણ એને કઈ રીતે સુધારવી એ શીખી લેવું જોઈએ. બીજી એક વસ્તુ કે પરીક્ષા ખંડમાં તમારે આ રીતે નથી બેસવાનું. પરીક્ષા ખંડમાં તમારે આ રીતે બેસવાનું છે. કેમ? કારણ કે અત્યારે ટ્રાય કરો, મોબાઈલને મૂકી દો સામે. તમારા હાથમાં મોબાઈલ ન હોવો જોઈએ. તમારા શોલ્ડર જે આવી રીતે વળી ગયા છે એ શોલ્ડરને કરો સીધા. એ શોલ્ડરને કરો સીધા, ગરદનને કરો સીધી. તમારી અંદર એક અલગ આત્મવિશ્વાસ આવશે. ટ્રાય કરો, અત્યારે જ ટ્રાય કરો. આત્મવિશ્વાસ ન વધે તો હું મારું નામ ન બદલી નાખું. ટ્રાય કરો. જે પોઝિશનમાં અત્યારે તમે બેઠા છો ને, આ પોઝિશનમાં તમે બેઠા છો, હવે એ પોઝિશનમાં તમારા શોલ્ડરને કરો આ રીતે સીધા. ચેસ્ટ આઉટ, શોલ્ડર ડાઉન એન્ડ કડક રાખો એને, અને ગરદનને રાખો સીધી. જુઓ, તમને આ મતલબ કે એક અલગ જ ફીલ થતી હશે. એક અલગ ઇમોશન તમે ફીલ કરી શકતા હશો ને એ ઇમોશન છે આત્મવિશ્વાસ, એ ઇમોશન છે કોન્ફિડન્સ. આ પોસ્ચર જે છે એ તમને કંટાળો, આળસ, નેગેટિવિટી નથી આવવા દેતું. તમે જુઓ, સોલ્જર્સના જે શોલ્ડર હોય ને, શોલ્ડર સ્ટ્રેટ હોય છે. એમની જે ચેસ્ટ હોય એ ચેસ્ટ આઉટ હોય. ગરદન જે હોય એ ગરદન સ્ટ્રેટ હોય. શું કામ? કારણ કે એ વસ્તુ એ સોલ્જરને યાદ કરાવે છે કે એમણે આ દેશ માટે જાગૃત રહેવાનું છે. તો તમારે પણ પરીક્ષા દરમિયાન અને વાંચતી વખતે તમારા શોલ્ડરને સ્ટ્રેટ રાખો, તમારી ચેસ્ટને આઉટ રાખો અને તમારી ગરદનને સીધી રાખો. વાંચવા બેસો તો પણ તમારે નીચે જોઈને વાંચવાનું હોય ને તો તમારી ગરદન આમ ન થવી જોઈએ. ખાલી તમારી નજર થોડી કમથી ડાઉન થવી જોઈએ. કંટાળો દૂર થશે, તમારું પેપર મસ્ત થશે, વાંચવાની તૈયારી મસ્ત થશે, આત્મવિશ્વાસ વધશે. આનાથી ડેફિનેટલી વધશે. અને જેનો વધ્યો હોય, જેને આ ફીલ થયું હોય કે હા, શોલ્ડર સ્ટ્રેટ રાખવાથી, ચેસ્ટ આઉટ રાખવાથી, ગરદનને સ્ટ્રેટ રાખવાથી આત્મવિશ્વાસ વધે છે, વિદ્યાર્થીઓ કમેન્ટ કરશે યસ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ફીલ ઇટ. લખશે યસ, આઈ કેન ફીલ ઇટ, કે હા, હું એ અનુભવ કરી શકું છું. બરાબર. ચાલો, તો આ 15 મિનિટ અને આ 3 કલાકનો આટલો સમજદારીથી ઉપયોગ કરવા માટે હવે તમારી પાસે જેટલા પણ સમય વધ્યો છે એ સમયમાં ભરપૂર તૈયારી કરો. બીજું, લખવાની પ્રેક્ટિસ સ્ટોપ ન કરતા. તમે પરીક્ષા ખંડમાં લખતા થાકી જાઓ છો, પેપરના અંતે તમારા અક્ષર ખરાબ થવા લાગે છે. એની પાછળનું એક જ કારણ છે કે પરીક્ષા શરૂ થાય એના 10 દિવસ પહેલા શાળા તમને રજા આપી દે છે. તમારી લખવાની પ્રેક્ટિસ ઓછી થઈ જાય છે અને ઓછી પ્રેક્ટિસના કારણે તમે જ્યારે પરીક્ષા ખંડમાં સતત 3 કલાક લખો છો ત્યારે 1.5 કલાક પછી તમારા હાથ દુખવા લાગે છે. તમારી આ આંગળીઓ ટિપ્સ જે છે એ દુખવા લાગે છે. તો માય ડિયર સ્ટુડન્ટ, પરીક્ષામાં જ્યારે આવું થાય ત્યારે હાથની થોડીક એક્સરસાઇઝ કરી લેજો, આંગળીની પણ થોડીક એક્સરસાઇઝ કરી લેજો ટ્રાઇટ કરીને. પણ અક્ષર ખરાબ થવા દેતા નહીં, આળસ આવવા દેતા નહીં. તો આ મારી જે ખાસ ટિપ્સ હતી લાસ્ટમાં જે મેં તમને શેર કરી, અને ધ્યાનથી સાંભળજો, ફોલો કરજો. મસ્ત પેપર લખીને જાઓ, પેપર ફોડીને આવજો, તોડીને આવજો, મતલબ કે સારું પેપર લખીને આવજો. બાય, ટેક કેર, સી યુ સૂન, ઓલ ધ બેસ્ટ.